તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે કેવી રીતે ખબર પડે કે તમારી જે ઘરવાળી છે અથવા તો તમારો જે ઘરવાળો છે બરાબર ને પતિ છે ઈવડાઈનું લગ્ન થઈ ગયા પછી પણ બહાર હોળી અને રંગોળી ને બધું મનાવી રાખે છે. કેવી રીતે ખબર પડે? મારા હારા લગ્ન કરવી ત્યારે તો આપણને એમ થાય છે કે 7 જન્મ સુધી આ તો મારી જ છે હો, 7 જન્મ સુધી આમને છોડીને જ જવાનો. પણ પછી ધીરે ધીરે જેમ સમય વયો જાય, જીને કહે 4 દિન બરાબર ને, 4 દિવસ જ મજો હોય એમ કહેવાનું મારું લગ્ન પછી શું થાય એનું શું ખબર અહીંયા. એટલે તકલીફ કહેવાનો મતલબ એ છે કે લગ્ન થયા પછી જે છે ઘરવાળો કે ઘરવાળી જે હોય છે એના રસ કેમ ન રહેતો આપણામાં. તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આના જ વિશે વાત થોડી ઘણી કરી લેવાના છીએ કે લગ્ન થઈ ગયા પછી તે કેમ આપણી ન થતી ઘરવાળી, આપણામાં રસ કેમ ન રહેતો, કેમ બહાર બધી ભટકે છે ને આ ભાટકે છે, આંટા ફેરા કરે છે એમ કહેવાનું મારું. તો મિત્રો શું તમે આ ચેનલ ઉપર નવા નવા આંટો ફેરા કરવા આવી જશો તો મારા રોયા વાટું હે ને જોવો છો, નીચે જે સબસ્ક્રાઇબનું બટન આપેલું છે એને દબાવી લો અને ઘંટડો દબાવીને ટણન ટણન કરી દો મારા વાલીડાઓ. અને બીજી વસ્તુ, ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા, કારણ કે આખા યુટ્યુબ ઉપર આપણા જેવી ચેનલ તમે દીવો લઈને ગોતવા જાઓ તોય નહીં મળે હો મારા વાલીડાઓ. તો ચાલો મિત્રો શરૂ કરી દઈ વિડીયાને. જો મિત્રો સૌથી પહેલી વસ્તુ તો હું તમને જણાવી દઉં કે જ્યારે આપણે લગ્ન ન થાય ને એ પહેલાં તો આપણે બહુ મોટી મોટા આમ બહાકા મારતા હોઈએ છીએ, ફડાકા મારતા હોઈએ છીએ મોટા મોટા, કે આ તો 7 જન્મ સુધી મારી જ રહે. 7 જન્મ જે છે એની પહેલાં હું તને ક્યાંય જવા નહીં દઉં હો, 6 જન્મ પૂરા થાય તોય હું તને નહીં જવા દઉં. હાથે હાથ પૂરા કરવાના છે આપણે, પછી જ હું તને મૂકી, બાકી તને મૂકી નહીં. એવા વાયદા કરતા હોય છે કે જાણે 7 જન્મ સુધી ભેગા રહેવાના હોય પણ એક દિવસે ભેગા ન રહેતા હો. કૂતરા બિલાડાની જેમ બાંધે છે હો લગ્ન થઈ ગયા પછી. એક કે મારે સા પીવી, તે ઓલો કે ભાખરી બનાવીની, શાક બનાવીની, હું સાને નાસ્તો નકરો ખવડાવી રાખશો, હું નકરું બહારનું મંગાવી થઈશો, એમ કઈ બાંધતા હોય છે હો, કૂતરા બિલાડાની જેમ બાંધતા હોય છે. પછી ઝઘડામાં ઓલી જે છે એ બહાર ક્યાં હોળી રંગોળી મનાવવા ભાગી જતી હોય છે તમને પૂછ્યા વગર, એનો તમને કોઈ અતોપતો રહેતો નથી. આવું થાય છે હો. એવું નથી કે ખાલી છોકરીઓ જ તેવું કરે છે, છોકરાઓ લોકો જે છે એ ઓલીને ખબર ન હોય ને બરાબર ને, એમ ક્યાંય ખૂણે ખાસ કે જે છે એ ભટકતા હોય છે, એનો કોઈ અંદાજો લગાવવો મુશ્કેલ છે. મારું રોયો બહુ ખરાબ જમાનો આવી ગયો છે. તો મિત્રો બીજી વસ્તુ અહીંયા એવી છે કે આ સોશિયલ મીડિયાનો જમાનો જે છે એ આવી ગયો. જ્યારથી આપણા મોકા બાપાએ આવડા જીઓનું નેટ જે છે એવડું અનલિમિટેડ નહોતું કર્યું ત્યાં સુધી બહુ શાંતિ હતી હો મારા વાલીડાઓ. પણ જ્યાંથી આ અનલિમિટેડ કર્યું ને ત્યારથી બધા એવા મોબાઈલની અંદર સોંટી પડ્યા છે કે બહાર શું હાલે છે ને એનો અંદાજો નથી હોય, એનો કાંઈ ખબર નથી પડતી. એટલે ભાઈ હાલ ભાઈની ખબર ના પડતી કે બહાર શું હાલે છે. બાજુમાં આપણો મિત્ર જે છે એ કામ કરતો હોય ને તો એની આપણને ભનક ના લાગતી કે આવડા છે કોણ એ ભૂલી જાય છે આપણો કે અમારો દોસ્તાર હતો કે નહોતો. બોલો આપણને કાંઈ ખબર રહેતી નથી. સોશિયલ મીડિયાની અંદર વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ આની અંદર એવા લાગી પડ્યા છીએ આપણને કે આપણે શ્વાસ લઈએ છીએ એ ભૂલી જશે એવો, ખાવા પીવાનું બધું ભૂલી જશે એ. આપણે ઓલું નાનું બબલું જન્મ લઈને તો મારું રોયું તો જ મોઢામાં ટોટી નાખવીને દૂધની તો એ તો સુહે રાખે છે, જ્યારે આમ ન કરી લેવો એને ઇન્સ્ટાગ્રામની રીલું જે છે એવડી આમ કરવા જોઈ છે ત્યારે જ મોઢામાં કોળીઓ ભરાવે છે. હા આવો જમાનો આવી ગયો છે. તો કહેવાનો મતલબ એ છે કે લગ્ન પછી મારા રોયા યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટા, વોટ્સઅપમાંથી ઉછીના ન આવતા, એટલે એકબીજાને ટાઈમ જ નથી મળતો. એકબીજાને ટાઈમ આપે તો કાંઈક હરખું હાલે ને લગ્ન જીવન, એમ મારું કહેવાનું છે. તો એને કારણે મારા રોયા એની બાદ થાય છે હો, પછી ઓલા નોળ એની જેમ બાંધે છે અને પછી જે છે આખો દિવસ સોશિયલ મીડિયામાં જે છે પડ્યા રહે છે. એલા આખો દિવસ ઓલો જે છે એ ધંધે જે છે
છે એ જાતો હોય, શેઠની ગાડું સાંભળતો હોય અને પરસેવો પાડીને ઘરે જે છે એ ટિફિન લઈને અને થાકે પાકે આવતો હોય, ત્યારે થોડીક તો ઈચ્છા હોય ને કે આવડો આ જે છે એ સોશિયલ મીડિયા સાઈડમાં મૂકી અને થોડીક ઘરવાળી મારા ઉપર ધ્યાન આપશે અને સાંજે જે છે એ થોડીક લબા લબુ કેરી લેવું. પણ તોય તે બાર એક વાગ્યા સુધી જે છે એ ઓલી બીજાની હારે વાતો કરવામાં સોંટી પડેલી હોય છે. અને કાં તો વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપર વિડીયા જે છે એ કંઈક અવારનવાર ખૂણે ખાસ કે ગોતીને મારી હારી જોઈએ જ રાખતી હોય છે હો. એટલે આના સામું કોઈ ધ્યાન આપતું નથી. એટલે ઓલો રઘવાયો થાય છે અને પછી કૂતરા બિલાડાની જેમ બાંધે છે હો. પછી ઓલો એમ કહે છે કે આ તો જિંદગી નરક થઈ ગઈ હો. લગ્ન પહેલાં એવું વિચાર્યું હતું કે આમ કીરી લેવું તેમ કીરી લેવું, પણ અહીંયા તો અડવાઈ ન દેતી મારી હારી. આવું થાય છે, શું કરવું બોલો. તો મિત્રો અહીંયા બીજું કારણ એવું છે કે જ્યાં સુધી લગ્ન ન થાય ને, જ્યાં સુધી છોકરી અજાણી હોય ને ત્યાં સુધી આપણને જે છે આમ બહુ બધું કીરી લેવાનું મન થાય છે હો. પણ જ્યારે 1-2 વખત કીરી લઈને પછી કરવામાંથી રસ ઉડી જાય છે, એમ મારું કહેવાનું. પછી ઓલી છોકરી શું કે ખબર ઓલાને લગ્ન પછી, મારે એવું કાંઈ ના કરવું, મને એવું ન આમ ગંદુ ગમે બધું. હું કરું આમ, હું ગ્રામ આમ વ્યાતી નો થાને, આમ ધંધે જાને આવે, હું હોકરી વાતું આદરી છે એવું મને ન મજો આવે. બરાબર ને? આવું કંઈ ઓલાને ના પાડતી રહેતી હોય છે. દિવસોના દિવસો ને અઠવાડિયાના અઠવાડિયો, મહિનાના મહિનાઓ જે છે એ વરહોના વરહ વયા જતા હોય છે, પણ કાંઈ થતું હોતું નથી. ઓલો માઇન્ડ રોમેન્ટિક વાતું જે છે એ કરવાની કોશિશ કરીએ એવું વિચારીને કે હાલને થોડી ઘણી રોમેન્ટિક વાતું કરી લઉં, પછી ધીરે ધીરે જે છે એ આંગળી પકડાવીને હાથ નાખી લેવું. પણ ઓલી જે છે એ ડાયરેક્ટ એવું કહી દેતી હોય છે કે મને આમાં બધામાં રસ નહીં રહ્યો હવે, બહુ કરી લીધું, હવે ન કરવાનું થતું. હું હુઘરી વાતો આવી છે, આમ હાલતી નો થાની એમ કે ઓલાને તગેડી મૂકતી હોય છે. એટલે જે છે ઓલાને જેના હાટું લગ્ન કર્યા હોય છે મજાઓ કરવા હાટું એ નહીં મળતું, એટલા માટે ઓલો જે છે એ ભૂરાયો થતો હોય છે મારો રોયો. એટલે જે છે જિંદગી બરબાદ લાગતી હોય છે. બીજી વસ્તુ જે છે હું તમને જણાવી દઉં કે પછી જેમ લગ્ન થયા પછી સમય જાય છે એમ એકબીજાના દરરોજ થોબડાને મોઢાને હુઘરા જે છે એ મોઢા જે છે વાટકી જવડાઈ જોઈને ભૂંડા આપણે કંટાળી છીએ. આપણને કંટાળો આવે છે એકના એક મોઢા જોઈને કે આ ક્યાં ભટકાણો આરો મારા જીવનની અંદર. બરાબર ને? હવે તો મને આનું હુઘરું ભૂંડું મોઢું જોઈને હવે કંટાળો આવે છે. એલા ખાલી મોઢું જોઈ લઈ છે આપણને ગુસ્સો આવવા મળે છે, બોલો લ્યો. એટલે જેમ સમય જાય છે પછી રસ નથી રહેતો એનામાં. અને ઉપરથી જે છે એ આપણી દુકાનો ધન બધો ન હાલતો હોય. બરાબર ને? અને આપણો દિવાળો નીકળી ગયો હોય એટલે આપણે જે છે એ લેણું થઈ ગયું હોય માથે, તો એ લેણામાં ઘરને કંકાસ બધી આદરી મૂકે છે, કંકાસ વધી જાય છે ઘરમાં. બરાબર ને? એટલે આ બધી વસ્તુ જે છે એ ભેગી થાય ને એટલે પછી બોલી જે છે એ દોટ મૂકે છે હો. બીજા કોકને ગોતવા મળે છે બાર ખૂણાને, ખાસ કે ન્યા મજા ઉઠાવી લે છે તમને પૂછ્યા વગેરે. તો મિત્રો અહીંયા બીજું કારણ એવું છે કે અમુક જ્ઞાતિઓની અંદર તમે જોયું હોય છે કે હજી તો જન્મે થોડાક સમજણા થાય ને ત્યારથી જ સામેવાળી છોકરી ગોતીને રાખે કે ભાઈ તારું આની હારે ફિટ થઈ ગયું છે હવે તારે આની હારે જ લગ્ન કરવાના છે. બીજી છોકરી તને મોટો થઈને પસંદ આવે કે ન પસંદ આવે એ અમારે નહીં જોવાનું, એવું એના વડવાઓ કહે છે બધાય. અને ભાઈ તારે આની હારે જ કરવાના છે. પછી એવું થાય છે કે જેમ ઓલી છોકરી જે છે અને ઓલો છોકરો એ બે મોટા થવા મળે છે એમ ઓલી છોકરી જે છે એ ફૂલેને મોટી દડા જેવી જાડી થઈ જતી હોય છે. પણ નક્કી તો નાનપણથી જ થઈ ગયું છે, જાડી થઈ જાય કે પતલી થઈ જાય, કરવાનું તો એની આરે છે. પછી ઓલા છોકરાને એના કાંઈ રસ રહેતો નથી. બરાબર ને? કારણ કે જેવી આપણે પસંદ કરવી એવી પસંદ તો એની કાંઈ રહેતી નથી. નાનપણથી ફિટ થઈ ગયું છે, મોટી થઈને ઓલી જે છે ઈવડી એના 17 પ્રકારના બીજા આરે લફડાવું શરૂ થઈ જતા હોય છે. એ ઓલાને ખબર હોવા છતાંય એની આરે કરવું પડે છે. ઓલી મોટી ભંભા જેવડી જાડી થઈ જતી હોય તોય પછી એને એક્સેપ્ટ કરવી પડે છે, કારણ કે નાનપણથી
ફિટ કરી દીધું હોય. એટલે આવા જબરદસ્તી જે છે એ લગ્ન કરાવી દેવામાં આવે તો એને કારણે તે પછી બે જણા ભાગે હો, મોકો મળે ને એટલે ભાગ્યા ખૂણે ખાસ કે બીજાને ગોતી લે હો, સોશિયલ મીડિયા ઉપર આમ લબુ બોલાવી લે. મારા ઈ એક કારણ છે. બીજી વસ્તુ હું તમને જણાવી દઉં કે ભાભલાય હક ન લેતા હો. આજકાલના ભાભલા જે છે એ ગૌઢા થઈ જાય ને તોય પોપટ તો ટીણીન થતો જ રહેતો હોય છે હો. ભાભલા નહીં એવું મન થતું હોય છે કે હાલ ને હજી કરી લઉં, હાલ ને હજી બહરાટો બોલાવી દઉં. મારામાં નબળાઈ ન આવ્યો, હું તો હજી ગૌઢો જવાન માણસ છું એમ કહેવાનું મારું. ગૌઢો ભલે થઈ ગયો પણ જવાની અંદર છે હજી. પોપટભાઈ આપણા નબળા ન પીડ્યા. ભલે આ મોઢું જે છે એની સાંભળી લટકીની અઠે આવી ગઈ છે પણ આપણા પોપટભાઈ એકદમ મસ્ત મજાના છે. એમાં નબળાઈ ન આવી હો. દરરોજ શિલાજીત લાવશું હો. આવું કઈ મારા હારા બીજી નાની ઉંમરની જે છોકરીઓ હોય છે એની હારે પરબારે નિહરી જતા હોય છે અને મજા ઉઠાવી લેતા હોય છે. એ એવું સમજે છે કે મારામાં હું તાકાત નથી, હું નથી કરી શકતો, હું કરીને બતાવું છું કે મારામાં કેટલી હજી જવાની છે. એમ કઈ જે છે મારા હારા નાની ઉંમરની છોકરીઓ હારે જે છે ભાગી જતા હોય છે. તમે અવારનવાર સાપુની અંદર વાંચતા હશો કે મોટા ઉંમરનો ભાભલો હતો ને એની ઝીણી અમથી ઉંમરની છોકરી જે છે એની હારે લબાલેબી બોલાવી લીધી. આ કારણ છે રોયા. તો મિત્રો અહીંયા બીજું કારણ એવું છે કે જ્યારે લગ્ન ન થાય ને એ પહેલાં તો બહુ એકબીજાને સમજતા હોય, રિસ્પેક્ટ કરતા હોય, કામની વેલ્યુ કરતા હોય, બરાબર ને. પણ લગ્ન પછી જેમ જેમ સમય વયો જાય છે એમ આપણે ઓલા જેવું થાય. જ્યારે આપણે ફોન લઈને તો એ શરૂઆતમાં 1-2 અઠવાડિયા બહુ સારો લાગે હો. અંદર થોડી ઘડી આમ ધૂળીની રસકણું સોટી ગઈ હોય ને દેખાઈ ગઈ હોય ને તો આમ જીભડે કરીને સાંટી લેતા હોય છે, આમ આંગળે કરીને ઉખેડતા હોય છે હો કે આ રસકણ મને ન પોહાય હો આવી, એવી રીતે હાસવતા હોય છે. તો લગ્ન થઈ ગયા પછી પણ આપણે લગ્ન થઈ ગયા પછી જે છે એ થોડા ઘણા દિવસો સુધી તો આપણે બહુ એવી રીતના હાસવતા હોઈએ છીએ, બરાબર ને. પણ જેમ જેમ 3-4 વર્ષ જાય એવી રીતે બધી વસ્તુ એવી ફીકી પડી જતી હોય છે કે એકબીજાના મોઢા જો ભાઈ બાજુમાંથી નીકળે ને તો આમ મોઢું બગાડતા નીકળે છે. બોલો, એકબીજાને બોલાવવા ન હોય તોય મોઢું બગાડે છે, કાળું મૈસ મોઢું કરે છે, શું કરવાનું. તો પછી લગ્ન થઈ ગયા પછી 3-4 વર્ષ પછી એકબીજાને સમજતા નથી, એકબીજાની રિસ્પેક્ટ નથી કરતા અને કામની તો કઈ વેલ્યુ જ ન હોય હો. જે કામને બહુ વખાણતી હતી લગ્ન પહેલા કે ભાઈ હું કામ કરશો હતું, લગ્ન થઈ ગયા ને 3-4 વર્ષ પછી એમ જ કહે છે હો કામ કરશો તો ક્યાં ભૂંગળું ભાંગ્યું છે એમ મારું કહેવાનું છે. આખી દુનિયા કામ કરે છે આમ ધંધેજાની એમ કઈ ઓલાની ઇજ્જતો એવી કાઢતી હોય છે કે હવે મારે હું કેવું રહેવા જો નહીતર કંઈક બોલાઈ જાય મારા વલીડા. તો મિત્રો અહીંયા બીજું કારણ એવું છે કે લગ્ન ન થાય ને એ પેલા ઓલો બહુ મોટી ફેંકતો હોય છે વો કે તને રાણીની જેમ રાખી, તને કોઈ પણ વસ્તુની કમી નહીં થવા દો મારી વાલીડી. પણ લગ્ન થઈ ગયા પછી ખબર પડે કે આની પાસે તો સપલા લેવાના પૈસા નથી. ન્યાય ઓલા મોસી જે રોડ વસાડે ઓલા 4 શોકના ખૂણે બેઠો હોય ને ન્યા 10 વખત હંધાવે છે હોય દોરાથી અને એના સપલા જે છે એ પહેરે છે હો. એટલી ગરીબી છે કે જે ઓલી સડીઓ પહેરી હોય ને એ ફાટી ગઈ હોય ને તો એ નવી ન લેતા હોય, ન્યાય હાંધે છે આમ હોય દોરાથી. એટલી ગરીબી આવતી હોય છે. પછી ઓલી દોટ મૂકીને ભાગતી હોય છે હો ઓલાને કીધા વગેરે. બીજે ક્યાંક લફડું કીરી લેતી હોય છે કે જ્યાં પૈસે ટકે થોડું ઘણું સારું હોય હો. એ પણ એક કારણ છે કે હું કામ છોકરીઓ જે છે એ તમને કીધા વગર લુખાવ આમ ભાગીને બીજે વહી જાય છે. થોડાક તો પૈસા કમાવ, હાવ આવું ન હોય, હાલી નીકળ્યા તે લુખાવ. મિત્રો અહીંયા બીજું કારણ એવું છે કે જેમ જેમ લગ્ન પછી સમય જાય ને એમ પછી છોકરો જે છે એ ઓલીને ખુશ રાખતો જે છે એ બંધ થઈ જાય છે. પછી એને ખુશ રાખ્યું કે ધંધામાં ધ્યાન દેવું, એમ પૈસા કમાવા કે એને ખુશ રાખવામાં ધ્યાન દેવું એ સમજાતું નથી, એટલે ખુશ રાખતો બંધ થઈ જાય છે. એટલે ઓલી છોકરી જે છે એ ઓલાને શું કે ખબર, તું મને પહેલા ખુશ રાખતો ને એવો હવે ખુશ ન રાખતો હો.
તું મારી જે માંગ છે, મારી જે માંગણી છે એ બધી વસ્તુ પૂરી ન કરતો હો, ક્યાંથી પૂરી કરે? દરરોજ સવારમાં જે છે એ ઓલાને ગગલાવતી હોય છે કે આજ સાંજે આપણે શોપિંગ કરવા જઈએ હો. શોપિંગ જે છે એ પહેલાં એમ કહેતી હોય છે કે હું ખાલી થોડુંક અમથું જ લઈ, પણ જેવા મોલની અંદર ઘરે છે ઓલાને આખા મહિનાનો પગાર ખાઈ જતી હોય છે હો, એટલું લેવડાવતી હોય છે. એલા પછી ક્યાંથી માંગણી પૂરી કરે હો? ઓલો માંડ મહિનાનું ભેગું કરતો હોય છે ત્યાં ઓલી શોપિંગમાં એક દિવસમાં તે મારી હારી બઠાવી જતી હોય છે, અને પછી ઓલી રઘવાઈ થતી હોય છે અને ઓલાને ગગલાવી નાખતી હોય છે કે તું મારી માંગણી પૂરી ન કરતો ને રોયા, તું મને હવે લગ્ન થયા પછી જે છે એ પહેલા રાખતો એવી રીતના ન રાખતો, હવે જોઉં હું કરું છું. એમ કન બીજા લફડાવું કીધી લેતી હોય છે. બોલો ઓલે પોલાને પૂછ્યા વગર બદલો લેવા હાટું. એલી આવું ન હોય, થોડીક તો શરમ રાખો મારી વાલીડીઓ, આવું ન હોય. તો મિત્રો, જો તમને આ વિડીયો જે છે એ ખતરનાક લાગી ગયો હોય તો પછી મારા રોયા વાટું હેની જોવો છો, આવી ચેનલ તમને ક્યાંય નહીં મળે હો. દીવો લઈને ગોતવા જાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ખતરનાક વિડીયા આવી જવાના છે હો, તમને મજાવું કરાવી દેવાની છે. તો ચાલો મિત્રો, મળીએ કોઈ બીજા એક ફાળો વિડીયોની અંદર. ત્યાં સુધી ગુડ બાય.